સમાજના સૌ મિત્રોને નમસ્કાર। આજે આપણે વડદલા ગામમાં મુલાકાત લીધી છે। આપણે આજે મનુભાઈ વાઘેલા કે જેઓ ખૂબ સારો એમનો ચાનો બિઝનેસ છે, સાથે સાથે જે ઘર વપરાશની વસ્તુઓ હોય મરચું, હળદર એ બધાનો પણ એમનો રિટેલમાં એટલે ખૂબ સારો તેઓ હોલસેલમાં બિઝનેસ કરે છે। હવે આપણે એમના અને તેઓ સાથે સાથે એક 28 ગામ પરગણાના મંત્રી પણ છે। સમાજની ખૂબ સારી સેવા કરે છે, સમાજનું સમૂહ લગ્ન પણ ખૂબ સારું કર્યું અને સમાજનો કોઈ પણ કાર્યક્રમ હોય તો સારી મદદ કરવાની ભાવના ધરાવે છે। આજે આપણે એમના પ્રેરણાની કહાની સાંભળીએ। તો મનુભાઈ, સૌપ્રથમ જણાવશો કે તમે આ બિઝનેસ કઈ રીતે શરૂ કર્યો? મારું નામ મનુભાઈ વડદલા અને 66માં લગભગ તો મારાથી પરિચય હશે। સમાજ સેવા પણ કરીએ છીએ, સાથે સાથે ધંધો પણ કરીએ છીએ અને હું ઘણા વર્ષોથી ધંધો કરું છું। આ ચાનો ધંધો હતો એની પહેલાં મારે સોપારીનું કામકાજ હતું અને હોલસેલના મસાલાનું કામકાજ હતું। ત્યાર પછી સોપારીનો ભાવ વધતા, એનો રેટ વધતા સોપારીમાં મને એમ લાગ્યું કે હવે સારું આ સોપારીમાં કશું મળે એવું લાગતું નથી। ત્યાર પછી આપણે લાઈન બદલવી હતી। મૂળ આપણા ધંધાકીય વ્યક્તિ અને ધંધો જ કરવો જોઈએ એવું પહેલેથી નક્કી કે કોઈ પણ નાનો મોટો ધંધો જ કરવો જોઈએ। તાલુકો, ઉમરેઠ તાલુકો, બોરસદ તાલુકો, સોજિત્રા, માતર, આ બાજુ ખંભાત, આંકલાવ, આ બધા ગામડાની અંદર બધા જ ગામડાની અંદર મને કંપનીએ ટેમ્પો આપેલો, માઇક આપેલું અને એની જાહેરાત કરતા હતા। જ્યારે જાહેરાત તમે કરતા હતા ત્યારે કંપની તરફથી અમને એક પાઉચ, ફ્રી પાઉચ, જેટલા બી જોઈએ એટલા પાઉચ, એટલે મેં ઓલ ઓવર આણંદ જિલ્લાની અંદર એનું માર્કેટિંગ કર્યું અને ઘરે ફ્રી સેમ્પલ પીઓ અને લગભગ 3 થી 4 લાખ સેમ્પલ ફ્રી કંપનીએ મને આપ્યા। એક પાઉચ મેં ગામે ગામ વિતરણ કર્યા, ચા બનાવી, એક નામ કર્યું નીલમનું। ત્યાર પછી લગભગ આણંદ અને ઉમરેઠ તાલુકો એમાં ડીલર આપવાના હતા, એટલે આણંદ અને ઉમરેઠની અંદર ડીલર આપવાને મેં બીડું ઝડપી લીધું કારણ કે પહેલેથી મેં માર્કેટિંગ કરેલું એટલે મને કોઈ વાંધો જ નહોતો। મને બધા ઓળખતા થઈ ગયા હતા અને મારું નીલમ જે હું કામ કરું એ નીલમનું નામ થઈ ગયું હતું અને સીધી એમની પાસે ટર્મ કન્ડિશન કરી કે પર્સન્ટેજ એમાં નક્કી કરવાના હોય કે ભાઈ કેટલા ટકા। તો ચાના ધંધાની અંદર 4% મળતા હોય છે। ચાના કોઈ પણ કંપનીની ચા હોય એમાં લગભગ 4 જ ટકા મળતા હોય, એટલે મેં એમને કહ્યું કે હવે 4%માં તો શું મળે, 50,000નો ધંધો કરીએ તો 2,000 રૂપિયા મળે, એમાં ગેસ, ડીઝલ, પેટ્રોલ, સેલ્સમેનનો પગાર, આપણે માણસ રાખીએ તો એનો પગાર, તો કંઈક કરીશું। એટલે મેં મહિનો 4%માં કામ કર્યું। ત્યાર પછી મેં એમને કહ્યું કે 1-2% વધારી દો, એટલે લગભગ 30-40 હજારનું પર ડે સેલ્સ થતું હતું। એટલે 40,000, 4% અને 6% એટલે 2% આપણને એક્સ્ટ્રા મળે, એટલે ટોટલ 6%। દાખલા તરીકે 30,000નો ધંધો આપણે કરીને આવીએ ને ચાનો, તો 6 તારીખે 1800 રૂપિયા આપણને મળે। 1800માંથી આપણે 500-600 રૂપિયાનો ગેસ ગણી નાખીએ તો મિનિમમ આપણને 1,000 રૂપિયા તો આપણને મળે। એટલે આ મેં 58 યર્સ ઓલ્ડ, આજની તારીખમાં મારી ઉંમર લગભગ 64 વર્ષ છે, પણ જે માર્કેટ બનાવવું હોય તો એમાં થોડીક સ્ટ્રગલ કરવી પડે છે। જ્યારે માર્કેટ એકવાર બની ગયા પછી, કોઈ પણ ધંધો હોય એકવાર માર્કેટ બની ગયા પછી તમારે ઓછી કે હાથ થઈ જાય। કારણ કે સવાર ઉઠીને તમને ખબર છે કે મારું ઉમરેઠ તાલુકાની અંદર જવાનું છે। ઉમરેઠ તાલુકાના મારી પાસે 37 ગામ છે। કેટલા? 37 ગામ છે। 37 ગામની અંદર આપણે એક ગામની અંદર એન્ટ્રી કરીએ તો ઓછામાં ઓછા 4-5 દુકાનો તો આપણને મળી રહે। 4-5 દુકાનની અંદર તમે 3,000થી લઈને 10,000 એક દુકાનનું લેતા હોય, દર અઠવાડિયે અમારે જવાનું હોય કે દાખલા તરીકે તમારે દુકાન છે કોઈ પણ ગામમાં, તો 8 દિવસનો તમે જે માલ લેતા હોય 8 દિવસ પછી પતી જ જતો હોય, ખલાસ થઈ જતો હોય। એટલે અમારે એકવાર ગ્રાહક તમારો બંધાઈ જાય પછી એ તમારે ત્યાંથી વીણવાનું જ છે। જેમ આપણે બગીચો બનાવ્યો હોય એમાંથી ફૂલ વીણીએ એમ તમારે વીણવાનું છે। એટલે આપણે નવો ગ્રાહક ચાલુમાં તમે બનાવી શકો, પણ જે તમે ગ્રાહકો બનાવેલા છે એ ગ્રાહક તો સવારે જઈને ત્યાં તમારે આપી જ દેવાનું હોય। એ ઉધારી બી આપવી પડે। પાછું ધંધામાં એવું હોય છે કે આપણે સૌ જોયું કે મનુભાઈ સાહેબે ખૂબ સરસ રીતે સમજાયું કે કોઈ પણ વસ્તુનો બિઝનેસ શરૂ કરતાં પહેલાં તમારે એનો બેઝ બનાવવો પડે। કોઈ પણ બિઝનેસમાં તમારે સમય આપવો પડે।
એમણે જે રીતે કહ્યું કે ભાઈ નીલમ ચાનું માર્કેટ અહીંયા આણંદ જિલ્લામાં બનાવવા માટે શરૂઆતમાં એમણે 0% એમણે ચાલુ કર્યું, મતલબ કે 0% એમણે કોઈ પ્રોફિટની આશા રાખ્યા વગર એમણે એમનું માર્કેટ બનાવ્યું સૌ પ્રથમ, અને ત્યારબાદ એમણે એ બિઝનેસ એમની જોડે ટાઈઅપ કરીને હોલસેલરમાં ડીલ કરીને ખૂબ સારું અત્યારે આવક કરે છે. તો એ ખરેખર એમણે ખૂબ સારી રીતે સમજાવ્યું. હવે આપણે એમના મોંથી સાંભળીએ કે ભાઈ ખરેખર જો બિઝનેસ કરીએ તો નોકરી કરતાં બિઝનેસ કરવાથી આપણને શું ફાયદો થશે એ જણાવશો. જો બિઝનેસ એ એવું છે કે બિઝનેસમાં તમે જેટલો ટાઈમ આપો ને એ ટાઈમ બિઝનેસમાં તો આપો છો, સાથે સાથે એ ટાઈમ તમારો જ તૈયાર થાય છે. જે બિઝનેસ કરો છો, દાખલા તરીકે તમે નોકરી કરતા હોય 8 કલાક કરતા હોય કે 10 કલાક કરતા હોય, તો 10 કલાક જે તમે કરો છો 8 કલાક એ પેલાના માટે કરો છો. કોના માટે? જ્યાં તમે નોકરી કરો છો એના માટે કરો છો. એ જ 8 કલાક કે 10 કલાક તમે તમારા માટે કરો, તમારા ધંધા માટે કરો, પોતાના ધંધા માટે કરો. તો 20 દિવસ કદાચ કોઈ કંપનીમાં નોકરી કરતા હોય તો 30 દિવસના 25 દિવસ ગણતા હોય તો 25 ચોક 80 200 કલાક તમે કંપનીને આપો છો. એ જ 200 કલાક સવારે 7 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધી એ 200 કલાક પોતાના ધંધા માટે, નાનો કે મોટો, એ 200 કલાક તમે તમારા માટે 12-6 મહિનાની અંદર સમય આપો તો ચોક્કસ ને ચોક્કસ તમને સફળતા મળે છે. બીજું કે ધંધો ઘરેથી નીકળી જઈ અને સીધું બજારમાં એવી રીતે નથી હોતું. ધંધા માટે સમય આપવો પડે છે, ધંધા માટે સમય આપવો પડે છે, બલિદાન આપવું પડે છે. તમે જેટલું ધંધામાં બલિદાન આપો એટલું તમારા માટે પ્લેટફોર્મ તૈયાર થાય છે. એ પ્લેટફોર્મ એકવાર ધંધાનું તૈયાર થઈ જાય પછી દુનિયાની કોઈ તાકાત તમને પાછું ના પાડી શકે. એકવાર તમારે ધંધા માટે પ્લેટફોર્મ તૈયાર કરવું પડે. ધંધા અનેક ધંધાઓ છે. ચાની લારી કરી શકો, કરિયાણાની દુકાન કરી શકો, કાપડની ફેરી કરી શકો, કે તમે નાના મોટા કોઈ પણ શરૂઆત જ્યારે કરો ને ત્યારે એવું નહીં કે ભાઈ 2 લાખનો માલ લાવી દઈએ અને આપણે સીધા માર્કેટમાં નીકળી જાય. હું તમને જણાવું, કદાચ લોકોને ખબર હોય કે ન હોય, પણ હું તમને શરૂઆત કરું કે કોઈ પણ ધંધાની અંદર જ્યારે આપણે બજારમાં નીકળીએ છીએ ને તો તમને ત્યારે ખબર પડે કે આ હું જે ધંધો કરવા માટે નીકળ્યો છું ને મારી આગળ બીજા 50 જણા આ ધંધો કરતા હોય. એટલે એ 50ની વચ્ચે તમારે જગ્યા બનાવવાની હોય. દાખલા તરીકે જ્યારે હું ચા લઈને નીકળ્યો ને ત્યારે મને એમ કે હું મારી ચા છે, ત્યારે બજારની અંદર ઓછામાં ઓછી 15થી 20 બ્રાન્ડ હતી. બ્રાન્ડ એક એક્ઝામ્પલ કે વાઘ બકરી હતી, વિક્રમ હતી, તુલસી હતી, એવી અનેક નામી ચા હતી. એ નામી ચાની અંદર જ્યારે બજારમાં લઈને અમારી નીલમ લઈને નીકળ્યા, હું પોતે નીકળ્યો ત્યારે ભાઈ કે અમારી પાસે પડી છે, કોઈ એમ કહે છે કે ભાઈ હમણાં પડી છે. હું પ્રથમ જ્યારે કોઈ ગામની અંદર કોઈ દુકાનના કોઈ વેપારી સાથે મારા ચાનો જાહેરાત કરવા કે એમને આપવા માટે જતો તો કે ના 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 નવી બ્રાન્ડ છે, તમારી બ્રાન્ડ ના ચાલે. અરે સાહેબ તમે એકવાર રાખો, ના વેચાય તો અમને પાછી આપજો. આવું અમે એમને એ કરીને આપતા. એકવાર પગથિયું ઉતારી દે, બીજી વાર ઉતારી દે, ત્રીજી વાર તો એમને કંઈ એક સેટ 2-2 ધક્કા ખાધા. એક કામ કરો, 5 કિલો ચા રાખો, નહીં વેચાય તો અમે તમને પાછી આપીશું. આવું કરીને માર્કેટ બનાવ્યું. પછી એમાં કેવું હોય કે આજે તમારી ચા નવી બજારમાં છે, ચા એટલે અત્યારે હું ચાનું કરું એટલે ચાનું બધા ઘણા બધા ધંધાની અંદર તમે પ્રથમ લઈને નીકળતા હોય ને, પ્રથમ લઈને નીકળતા પછી એમાં શું કે અમને કોન્ફિડન્સ હતો, મને પોતાને બી વિશ્વાસ હતો કે માર્કેટમાં મારી ચા 100% ચાલશે. કારણ કે અમે જ્યારે પીતા હતા બહુ ઘણી બધી ચા પી. જ્યારે પણ આપણે એમને સૌ પ્રથમ વાત કરી હતી મનુભાઈ સાહેબને બિઝનેસ એક્સપો વિશે, તો ખરેખર એ પોતે બિઝનેસ લાઇનમાં છે, બિઝનેસ એક્ઝિબિશનનું ખૂબ સારું મહત્ત્વ સમજે છે. એટલે સૌથી પહેલાં એમણે આપણને કહ્યું હતું કે ભાઈ ગમે ત્યારે તમે બિઝનેસ એક્સપો કરો તો હું તમારી પડખે છું, હું તમારી સાથે છું, તમે કાર્યક્રમ કરશો એમાં અમારો પૂરેપૂરો સહયોગ રહેશે. મનુભાઈ સાહેબ જે સમાજ માટે આટલી સારી ભાવના ધરાવે છે કે એમના દિલમાં ખરેખર સમાજ બિઝનેસ પ્રત્યે આગળ આવે, બિઝનેસમાં સારું નામ કમાય એવી જ એમની દિલની ભાવના છે. અને આટલો સરસ સહયોગ બતાવ્યો છે એમણે, ખરેખર ખૂબ સારી બાબત છે. હવે આપણે એમને પૂછીએ કે ભાઈ જો આવું આપણે બિઝનેસનું પ્રદર્શન ગોઠવીએ સમાજ માટે તો સમાજને શું લાભ થશે એનાથી?
એ તમે શું જણાવો? જ્યારે શરૂઆતમાં લગભગ 3 મહિના થયા હશે આપણે વાત કરીએ. 3 મહિના ઋતિકભાઈ જ્યારે આપણી પાસે આવ્યા ત્યારે સૌપ્રથમ મને મળ્યા હતા. એમણે મને પૂછ્યું કે મનુ કાકા કહેતા હતા ત્યારે મનુભાઈ નહોતા કહેતા. મનુ કાકા કે આપણે આવું કંઈક કરવું છે, તમે બિઝનેસ કરો છો, તમારે આવું કંઈક આપણે ગોઠવવું છે. ત્યારે મેં એમને પહેલાં જ કહ્યું હતું કે કંઈ પણ જ્યારે પણ ધંધાકીય વસ્તુની તમને જરૂર પડે તો આપણે તમને 24 કલાકમાં ગમે ત્યારે બોલાવશો તો આપણે હાજર રહીશું. અને માર્ગદર્શન, માર્કેટ માર્ગદર્શન, ધંધાકીય માર્ગદર્શન જે પણ જોશે એનું મારી પાસે જે ધંધાકીય જ્ઞાન છે એ જ્ઞાન આમનો પૂરેપૂરો આપણે સમાજને સપોર્ટ મળે ને, અને આટલું સરસ જો આયોજન એ કરતા હોય તો આપણી પણ એક એ હોય છે, ભાવના છે કે ભાઈ મારો સમાજ કે મારા રિતિકભાઈને બધા સાથે ફરતા હોય એમની સાથે કામ આપણે ચોક્કસ કરવું જોઈએ એવી ભાવનાથી ત્યારે આજે મારા આંગણે પધાર્યા છે. અને મારો આજે લગભગ 3 મહિના સમાજમાં ફરીને મારો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે, તો એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજે બી હું એમને પ્રોમિસ કરું છું કે ક્યાંય પણ તમારે બિઝનેસ એક્સપો કરવો હોય, ક્યાંય પણ તમારે ધંધાકીય માહિતી સમાજને માર્ગદર્શન આપીને પૂરી કરવી હોય તો ચોક્કસ હું મારો સમય 100% આપીશ. સમાજ માટે સમય આપવાનો થાય ત્યાં આજે પણ આપણે ના નથી, આવતીકાલે જ્યાં સુધી સમાજ સાથે સંકળાયેલા છું, ધંધો હશે, કોઈ સામાજિક કામ હશે, કોઈ પણ કામ હશે તો સમાજ માટે આપણે અગ્રેસર છીએ, અગ્રેસર રહીશું. અને 100% બિઝનેસ એક્સપો કરો એની અંદર આપણે પૂરેપૂરી રિતિકભાઈ તમને પણ મારા તરફથી ખૂબ ખૂબ મદદ મળશે, સમયની મળશે, બધી રીતે મળશે. બરાબર. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. અને હવે આપણે એમની મારી પ્રોડક્ટ છે વિશે થોડું જોઈએ કે એ લોકો કઈ મતલબ સાહેબ કઈ પ્રોડક્ટમાં હોલસેલનું ડીલ કરે છે તે જોઈએ. મારા પ્રોડક્ટની અંદર 5 વાળાથી પાઉચથી લઈ 5 વાળું, 10 વાળું, 20 વાળું, 50 ગ્રામ, 250 ગ્રામ, 500 ગ્રામ અને 5 કિલો સુધીનું મારું પોતાનું માર્કેટ છે. એમાં સૌથી વધારે ગામડા હોય છે એટલે લગભગ તો સિટી લેવલે કિલો કદાચ ચાલતી હોય છે, પણ ગ્રામ્ય લેવલે 5, 10 અને 250 ગ્રામના પેકિંગનું વેચાણ વધારે થતું હોય છે. કારણ કે ગામની સાહેબનો ખૂબ ખૂબ આભાર કે એમણે આપણે આજે સમય આપ્યો અને બિઝનેસ એક્સપોમાં ખૂબ સારી મદદ કરવા માટે પણ એમણે આપણને પ્રોમિસ કર્યું છે, તો તે બદલ સાહેબ આપશ્રીનો ખૂબ ખૂબ આભાર. આપ પણ મારા આંગણે પધાર્યા છો, તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને સમાજ માટે જો તમે કામ લઈને નીકળ્યા છે એની અંદર સમાજ બી તમને સપોર્ટ કરશે, અમારા જેવા બી સપોર્ટ કરશે, મોટા આપણા આગેવાનો છે ને એ પણ તમને સપોર્ટ કરશે. એટલે એની ચિંતા ના કરો, તમે તમારે ચલાવો અને સમાજના માણસોને, સમાજના લોકોને બિઝનેસમાં જોડો. નાની મોટી નોકરી છોડીને પોતાના બિઝનેસમાં જોડો એવી પણ અમે અભિલાષા રાખીએ છીએ. તમે સરસ સુંદર કામ કરો છો. રાજુભાઈ આવ્યા છે, ઋષિતભાઈ આવ્યા છે, સચિનભાઈ આવ્યા છે, એમનો પણ તમારા મારા આંગણે પધાર્યા. ખૂબ ખૂબ આભાર. જ્યારે પણ જરૂર પડશે ત્યારે આપણે તમારી સાથે